ભારતમાં જમીન માપન એ એક મોટી માથાકૂટ છે, કારણ કે દરેક રાજ્ય અને ક્યારેક તો દરેક વિસ્તારમાં માપન પદ્ધતિઓ અલગ અલગ હોય છે. કોઈ જગ્યાઓ પર જમીન વીઘામાં મપાય છે, તો ક્યારેક એકર અને મોટા સોદાઓ હેક્ટરમાં થાય છે. આ મૂંઝવણના કારણે જમીન ખરીદનારાઓ ઘણીવાર છેતરાઈ જાય છે. તો ચાલો જાણીએ કે આ બધા એકમોમાં સૌથી મોટો માપન કયો છે અને તેનું ચોક્કસ મૂલ્ય શું છે. જો વાત પ્રમાણભૂત માપનની હોય તો આ 3 એકમોમાં હેક્ટર સૌથી મોટું છે. ખેતીની જમીન માપવાના સ્કેલ પ્રમાણે હેક્ટરનું મૂલ્ય સૌથી વધુ હોય છે. આ એક મેટ્રિક એકમ છે જેને દેશભરમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે. આ સરળ ગણિત સમજો. જમીન માપનનું ગણિત ચોક્કસ મૂલ્ય. 1 હેક્ટર એટલે કે 2.4711 એકર. 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર એટલે સ્ક્વેર મીટર. 1 એકર એટલે 4,840 ચોરસ વાર એટલે સ્ક્વેર યાર્ડ. 1 એકર એટલે 43,560 ચોરસ ફૂટ એટલે કે સ્ક્વેર ફૂટ. હવે આવે છે એકર, હેક્ટર અને દશાંશનો સાચો હિસાબ. પ્રાદેશિક સ્તર પર ખાસ કરીને મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં જમીનને દશાંશમાં માપવાનો રિવાજ છે. જો તમને આ ત્રણેયનું ગણિત યાદ હોય તો તમે કોઈ પણ સોદામાં મૂર્ખ નહીં બનો. ચાલો જાણીએ. 1 હેક્ટર બરાબર 2.47 એકર. 1 એકર બરાબર 100 દશાંશ. 1 દશાંશ બરાબર 0.00 4047 હેક્ટર. 1 હેક્ટર બરાબર 100 દશાંશ. તમને જણાવી દે કે શહેરોમાં જમીન મોટા ભાગે ચોરસ ફૂટ અથવા તો ચોરસ યાર્ડમાં મપાય છે, પરંતુ જ્યારે ખેતીની વાત આવે છે ત્યારે એકર અને હેક્ટર જ પ્રમાણભૂત ગણાય છે.